जय माताजी मित्रों। तो आज આપણે એકદમ ક્રિસ્પી ક્રન્ચી ટેસ્ટી ઝટપટ બની જાય અને સેન્ડવિચ ટોસ્ટરની પણ જરૂરત ન પડે અને ફટાફટ તવી પર જ બની જાય એવી ટેસ્ટી એવી વેજીટેબલ સેન્ડવિચ બનાવીશું, જે એકદમ ક્રિસ્પી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે અને ઉનાળાની અસહ્ય ગરમીમાં તમે આને ઝટપટ પણ બનાવી શકો છો। તો સૌપ્રથમ તો આપણે તેની સાથેની લીલી ચટણી બનાવી લઈએ। તો તેની માટે મેં અહીંયા કોથમીરને દાંડલા સહિત લઈ લીધી છે, 2 થી 3 લસણની કળી, 1 આદુનો કટકો અને 2 થી 3 મેં અહીંયા મોરા મરચાં લીધા છે। તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો અને લીંબુની જગ્યાએ મેં આજે કાચી કેરી લીધી છે। અત્યારના કાચી કેરી અવેલેબલ છે, તો કાચી કેરી લેશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। જરૂર મુજબ મીઠું, આખું જીરું, થોડી હિંગ અને 3 બરફના ટુકડા લઈ લઈશું। તેનાથી તેનો કલર એકદમ સરસ એવો ને એવો જ લીલો લેશે અને થોડું 1 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેશું। તો આપણી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે થોડીવાર સાઈડમાં રાખી દઈશું। હવે આપણે સેન્ડવિચમાં ભરવા માટેનું ફિલિંગ કરી લઈશું। તો તેની માટે મેં મકાઈને પહેલેથી જ બાફી લીધી હતી, તો તેના દાણા લઈ લઈશું। સાથે મેં અહીંયા એક મોટી એવી ડુંગળી લઈ લીધી છે, તે લઈ લઈશું। સાથે મેં ગાજરને ઝીણું સમારી લીધું છે, થોડી કાકડીને પણ ઝીણી સમારી લીધી છે, કેપ્સિકમને પણ ઝીણા સમારી લઈશું અને કાચી કેરીને ઝીણી સમારી લઈશું। તમે અહીંયા બાફેલું બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો, ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો, તમને જે પણ વેજીટેબલ ગમતા હોય તે લઈ શકો છો। હવે બધાને આપણે એક બાઉલમાં લઈ લઈશું। જે આપણે ઝીણું ઝીણું સમારેલું છે તેને બધાને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે। સાથે મેં અહીંયા 2 થી 3 મોરા મરચાં સમારેલા છે તે નાખી દેવાના છે। સાથે થોડા કોથમીરને ઝીણી સમારીને નાખી દેવાની। જરૂર મુજબ મીઠું એડ કરીશું, કાળા મરીનો ભૂક્કો એડ કરીશું, ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું। બસ આટલા જ મસાલા નાખીશું, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે। હવે જે આપણે મેયોનીઝ ઘરે બનાવેલી છે તે 2 ચમચી જેટલી નાખી દઈશું। એકદમ સરળ રીતે તમે આ બનાવી શકો છો અને ઉનાળામાં અત્યારના અસહ્ય ગરમી થતી હોય છે, તો સાંજે તો આપણને બિલકુલ પણ જમવાનું બનાવવાનું, રસોઈ બનાવવાનું બિલકુલ મન થતું નથી, તો તમે આને ઝટપટ બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે। હવે બધાને આપણે મિક્સ કરી લઈશું। તો આ એક જાતનું સલાડ જ છે। જો તમે આવી રીતે કાચું સલાડ ખાવા માંગતા હશો ને તો પણ આ કાચું સલાડ એમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો હવે તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। તો મેં હવે અહીંયા બ્રાઉન બ્રેડ લઈ લીધી છે, તમે આની જગ્યાએ જે સફેદ બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો। તો પહેલાં આપણે 2 બ્રેડને લઈ લેવાની છે। તો એક બ્રેડની સ્લાઇસમાં આપણે લીલી ચટણી અને એકદમ સરસ રીતે આખામાં સ્પ્રિંકલ કરી દઈશું। સાથે મેં અહીંયા ઘરનું માખણ લઈ લીધું છે, તેને એક બ્રેડની સ્લાઇસમાં નાખી દઈશું। તમે આની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે જે આપણે ફિલિંગ કરેલું છે તેને એકદમ સરસ રીતે આખામાં ફેલાવી દઈશું। એક બ્રેડમાં આપણે તેને નાખી દેવાનું। હવે બીજી બ્રેડને આવી રીતે આપણે તેની ઉપર રાખી દઈશું। હવે ઉપર પણ આપણે માખણને લગાવી દઈશું। હવે નોનસ્ટિક પેનમાં હું શેકવાની છું, તો તેને આપણે પહેલેથી થોડી ગરમ કરી લેવાની। થોડી ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને જે સાઈડ આપણે માખણ લગાવેલું છે ને તેને નીચે રાખી દઈશું અને આવી રીતે તેને થોડું પ્રેસ કરી લઈશું, જેથી કરીને આપણે જે ફિલિંગ છે એકદમ સરસ રીતે બેસી જશે। હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે અને ઉપરથી પણ આપણે માખણ લગાવી દઈશું। હવે એક સાઈડ આપણે એકદમ સરસ રીતે શેકી લેવાની છે। આને આપણે ધીમે તાપે જ શેકીશું, જેથી કરીને એકદમ ક્રન્ચી એવી આપણી આ બનશે। હવે ફરીથી આપણે એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી લેવાની અને ફરીથી આપણે તેને હળવા હાથે પ્રેસ કરવાની। તો જુઓ એકદમ ક્રન્ચી એવો તમને અવાજ આવતો હશે, તો છે ને એકદમ ક્રન્ચી એવી આપણી આ સેન્ડવિચ બને છે। તો નીચેની સાઈડથી પણ આપણે ધીમા તાપે શેકી લેવાની। શેકાઈ જાય એટલે આપણે તેને લઈ લઈશું। તો આપણે એક સેન્ડવિચ રેડી થઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે ફરીથી ફિલિંગ ભરી લેવાની, પણ ઉપરથી તમે આવી રીતે ચીઝ પણ નાખી શકો છો। તો હું એક ચીઝવાળી બનાવું છું, તેનાથી પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, તો તમે પણ જરૂરથી આ ચીઝ નાખજો, તેને બાળકોને તો ખૂબ જ પસંદ આવી જશે। હવે આવી રીતે જ આપણે જેવી રીતે બ્રેડ ભરી તેવી રીતે જ ભરવાની અને ઉપરથી માખણ લગાવી દેવાનું। આપણે જેવી રીતે શેકી લીધી છે ધીમા તાપે તે રીતે આપણે શેકી લઈશું। તો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને જ્યારે પણ તમારે સેન્ડવિચ બનાવવાની હોય ને ત્યારે જ તમારે આ ફિલિંગ તૈયાર કરવાનો, બધા શાકભાજીને ત્યારે જ તૈયાર કરીને નાખવાના, જેથી કરીને તેમાં પાણી છૂટતું હોય છે તો તમારે પાણી થઈ જશે। માટે આપણે જ્યારે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરવાનું હોય ને ત્યારે જ તમારે શાકભાજીને ભેગા કરવાના। તો છે ને એકદમ સરળ રીતથી તમે આ સેન્ડવિચ બનાવી શકશો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો એકદમ ટેસ્ટી એવી આપણી આ વેજીટેબલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો।
તો છે ને એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવી આપણી આ વેજીટેબલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે. તો ત્યાં સુધી બાય, જય માતાજી.